સાહેબ, એક સત્ય ઘટના આધારિત પ્રસંગની વાત કરું કે જેની અંદર સંસ્થાને નામનો ઉલ્લેખ નથી કરતા, પણ આ ઘટના અત્યારના સમય માટે ખૂબ વિચારવા જેવી અને સમજવા જેવી છે. એક વખત એક સેવાભાવી સંસ્થાની અંદર કુદરતી આફત વખતે સેવાનું કામ ચાલી રહ્યું હતું. આ સમયે એક દાદા જૂની ધોતી ઉપર બંડી પહેરી અને રિક્ષામાંથી નીચે ઉતર્યા અને કાર્યાલય બાજુ આગળ વધ્યા. એક હાથમાં લાકડી, આંખે ચશ્મા અને પગમાં જૂના ચપ્પલ. એ કાર્યાલય બાજુ આગળ જતા હતા એટલે ત્યાંના ઓફિસના કર્મચારીએ દાદાને રોક્યા અને કીધું કે દાદા, લાઈનમાં ઊભા રહ્યો અથવા અહીંયા બેસી જાઓ, તમારો વારો આવશે ને એટલે તમને બોલાવશું. દાદા બાકડા ઉપર બેસી અને લાઈનમાં ઊભેલા વ્યક્તિનું નિરીક્ષણ કરતા હતા. લોકો મોઢા ઉપર પોતાની ઓળખ છુપાવવા માટે રૂમાલ કે ઓઢણી ઢાંકી અને ટિફિન પકડી અને લાઈનમાં ઊભા હતા. અને ત્યાં દાન દેવા આવતા વ્યક્તિઓમાંથી કોઈક વ્યક્તિ પોતાના મોબાઈલથી વિડીયો ઉતારતા હતા અથવા ફોટા પાડી રહ્યા હતા. દાદા બેઠા બેઠા વિચાર કરતા હતા કે આવા સંકટ સમયે સંજોગોનો શિકાર બનેલા વ્યક્તિઓના ફોટા પાડવા અને વિડીયો ઉતારવો કેટલું યોગ્ય કહેવાય. અચાનક કોઈએ બૂમ પાડી કે દાદા, આવી જાઓ તમારું ટિફિન લઈને. દાદા નજીક ગયા. ઓફિસમાંથી અવાજ આવ્યો, દાદા, વાસણ ઘરેથી લાવ્યા છો? દાદા બોલ્યા, બેટા, હું એ માટે નથી આવ્યો, મારે અગત્યની વાત કરવી છે. પણ દાદા, અમારી પાસે અત્યારે સમય નથી. ઓફિસમાંથી કર્મચારીએ કીધું, અરે બેટા, ડોનેશનની વાત કરવી હતી. ઓફિસના કર્મચારીએ દાદાને ઉપરથી નીચે સુધી જોવા લાગ્યો અને પછી બોલ્યો, સારું, અંદર આવતા રહ્યો. દાદા ઓફિસમાં ગયા અને બોલ્યા, ડોનેશન લો છો? હા દાદા, અત્યારે તો ખૂબ જરૂર છે. બોલો, કેટલા રૂપિયાની સ્લીપ ફાડું? દાદાએ જોડીમાં હાથ નાખી ચેકબુક કાઢી અને ચેક લખ્યો. ચેક હાથમાં પકડતા સંસ્થાનો કર્મચારી ઊભો થઈ ગયો, 2 વખત મીંડા ગણવા લાગ્યો અને દાદા સામે જોઈને બોલ્યો, દાદા, આ તમે કેટલી રકમ લખી છે એ તમે જાણો છો? તમારા પરિવારને આ વાતની ખબર છે ને કે આ ચેકની રકમ 1 કરોડ રૂપિયા છે? હા બેટા, મારા પરિવારને ખબર છે અને ચેકની રકમ 1 કરોડ રૂપિયા છે એ હું પણ જાણું છું, પણ આ ચેકની સામે તમારે મને એક વચન આપવું પડશે. કર્મચારીએ કીધું, હા દાદા, બોલો. એટલે દાદા બોલ્યા, આ સંસ્થામાં એવા જ લોકો આવતા હોય છે જેને મદદની જરૂર હોય છે, તે કોઈ પણ ખરાબ સંજોગોના શિકાર બનેલા હોય છે. આવી વ્યક્તિઓના ફોટા પાડવા, વિડીયો ઉતારવો યોગ્ય લાગે છે તમને? સંસ્થાના કર્મચારીએ કીધું, ના દાદા. એટલે દાદાએ કીધું કે આ કોઈ કીર્તિદાન નથી બેટા, બસ મારી એક નાની શરત છે કે આ સંસ્થામાં ફોટો પાડવો અથવા વિડીયો ઉતારવાની સદંતર મનાઈ છે, આટલું બોર્ડ મારી દેજો. કાર્યાલયનો આખો સ્ટાફ દાદાને હાથ જોડીને બોલ્યા, દાદા, કોઈના પહેરવેશ ઉપરથી વ્યક્તિ વિશે અનુમાન ન બાંધવું જોઈએ, અમે તમને ઓળખવામાં ભૂલ કરી. કર્મચારી બોલ્યા, દાદા, આ દાનની રિસિપ્ટ કોના નામે બનાવીએ? દાદા બોલ્યા, દાન નહીં બેટા, ભેટ બોલ, અને રિસિપ્ટની તો મારે કોઈ જરૂર નથી. બેટા, ધરતીકંપ વખતે તમારી સંસ્થાનું અમારા પરિવારે ઘણું ખાધું, ત્યારે જ મેં નિર્ણય લીધો હતો, સમય આવે એક દાણાનો વ્યાજ સાથે હિસાબ અહીં હું પાછો આપીશ. થોડા સમય પહેલાં મારો બંગલો વેચાયો. એની રકમની વ્યવસ્થા માટે જ્યારે મેં મારા પુત્રને વિદેશમાં ફોન કર્યો ને, ત્યારે એણે મને એટલું જ કીધું કે પપ્પા, આપણો પરિવાર ધરતીકંપ વખતે બચી ગયો તો એ કોઈ કુદરતનો સંકેત સમજી લ્યો. આપણે ન બચ્યા હોત તો એ મિલકત અત્યારે લાવારીસ જ પડી હોત. જેણે બચાવ્યા ને એને આપી દો. જે સંસ્થાનું ખાધું હતું એ સંસ્થાને પાછું આપી તમારું ઋણ ઉતારો. પપ્પા, અહીં ભગવાને મને ઘણું આપ્યું છે, પુણ્યનું ભાથું ભરી લ્યો, મોડું ન કરતા. બેટા, કાયમ માટે હું મારા દીકરા પાસે વિદેશ જાઉં છું. આજે સંસ્થાને આપેલું વચન પૂરું કરી હું હળવો થઈ જઈશ. સાહેબ, પરમારથ કરવા નીકળ્યા હોય, કોઈ ભૂખ્યાનું પેટ ઠારવા નીકળ્યા હોય, ત્યારે તમારા મોબાઈલથી કોઈના ફોટા ન પાડતા. કેમ કે ઉપકાર કરવાની ભાવનાથી તમે કોઈ પણ સત્કર્મ કરો સાહેબ, ત્યારે પ્રભુ એની નોંધ નથી લેતું.